હાય, માય નેમ ઇઝ વિધિ અને એઝ યુ ઓલ નો કે મને શોખ છે રખડવાનો. ઘણીવાર સોલો ટ્રાવેલિંગ પણ કરતી હોઉં છું ને તમારામાંથી ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ આવે છે, તમે સોલો ટ્રાવેલિંગ કરતા શીખ્યા કેવી રીતે? તો આજે હું મારા ડોક્યુમેન્ટ સરખા કરતી હતી ને એમાં મારી સામે આવ્યો એક ફોટો. તો આ ફોટાથી રિલેટેડ છે એ વસ્તુ. તો બેઝિકલી હું પાટણમાં રહેતી અને મારું 12th સ્ટાન્ડર્ડ સુધી હું પાટણમાં જ ભણી, 18 વર્ષની થઈ ત્યાં સુધી. અને ત્યાં સુધી મેં આઈ થિંક સ્કૂલમાંથી એક કાઠિયાવાડનો પ્રવાસ કર્યો હશે 6ઠ્ઠા ધોરણમાં. એન્ડ ઇન્સ્પાયર સાયન્સ કેમ્પની 5 દિવસની એક શિબિર હતી વડોદરામાં, એ કરી. એના સિવાય હું ભાઈ પાટણની બહાર નીકળી નથી 18 વર્ષની થઈ ત્યાં સુધી. અને પછી મેં એડમિશન લીધું BSc કરવા માટે MS યુનિવર્સિટી બરોડા 2012ના એન્ડમાં. એન્ડ એ પછી મેં એક રિફ્રેશર કોર્સ માટે અપ્લાય કર્યું હતું, મેં અને મારી ફ્રેન્ડે, ભક્તિ ચિત્રોડા, અત્યારે સનમાં છે. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર. એન્ડ અમે બંને સિલેક્ટ થયા કે જેમાં બધું સ્પોન્સર્ડ હોય ગવર્મેન્ટ તરફથી, તમારે ખાલી જવાનું હોય અને એ કોર્સ અટેન્ડ કરવાનો હોય જે ફિઝિક્સ રિલેટેડ હોય. એન્ડ એ વખતે દેટ વોઝ ઓફિશિયલી માય ફર્સ્ટ ટ્રીપ કે જેમાં હું ગુજરાતની બહાર આવી રીતે નીકળી હોઈશ. અને આઈ રિમેમ્બર કે એ લાંબી ટ્રેનની જર્ની, અમે બે છોકરીઓ એકલા, ઇવન બેંગ્લોરમાં પણ જેવો કોર્સ પતી જાય, જેવો થોડો ટાઈમ મળે અમે કંઈક ના કંઈક એક્સપ્લોર કરવા નીકળી જતા. અને એ વખતે આઈ થિંક 19 વર્ષની હોઈશ. તો પણ એ જે ઇન્સિડન્ટ હતો, આખો એ ટ્રીપ હતી, ઓલ્ધો એ સ્ટડી ટ્રીપ હતી, બટ એને ક્યાંક ના ક્યાંક મારામાં એટલો કોન્ફિડન્સ અંદર ભરતું ગયું કે મને પછી આ બધી ટ્રીપ્સ લેવામાં, પછી એકલી હોઉં કે કોઈ હોય કે ના હોય, ક્યાંય ડર લાગતો નહોતો. તો આ એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ શરૂઆત એક નાની હોઈ શકે છે. જસ્ટ શરૂઆત કરો. યુ નેવર નો કે કોઈ એક નાની ટ્રીપ તમારામાં કેટલો કોન્ફિડન્સ ભરતું જશે. તો બસ શરૂઆત કરો અને કમેન્ટમાં જણાવો તમારી એ ફર્સ્ટ ટ્રીપ વિશે જે તમે લીધેલી હોય, ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે.